મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મોર્નિંગ વ્લોગની શરૂઆત થઈ રહી છે આજે આ મારી ધનવેલને પાણી આપવાથી. ધનવેલથી પૈસા આવે છે કે નહીં એ તો ખ્યાલ નથી, બટ મને પોઝિટિવિટી બહુ મળે છે. એન્ડ મોર્નિંગમાં જ મેં આજે થઈ ગઈ છું રેડી, કેમ કે મેં જાગી ત્યાં સુધીમાં મારી સિસ્ટરનો કોલ આવી ગયો હતો કે એમની તબિયત થોડી ખરાબ છે, સો મારે એમના ઘર પર જવાનું છે. સો મેં બી નીકળી ગઈ છું એન્ડ પહોંચી ગઈ છું એમના ઘરે. એન્ડ અત્યારે મેં રસોઈ બનાવી રહી છું આ તરફ એમના માટે. એમની તબિયત થોડી ખરાબ હોવાને લીધે મારે રોકાવું પડે એમ છે. સો ફાઇનલી અત્યારે મેં બી પહોંચી ગઈ છું ત્યાં. એન્ડ મારી સિસ્ટર જે છે એમ ગામડેથી એક આવી છે, સો એ રોકાવાની છે. સો મેં બી નીકળી ગઈ છું. અત્યારે વાગ્યા છે સાંજના 7. એન્ડ આ તરફ રસ્તો બી તમે જોઈ શકો છો, ઓટો કોઈ મળી નથી રહી, તો ચાલીને મેં બી જઈ રહી છું. એન્ડ બહુ બધું ચાલ્યા પછી અત્યારે મને ફાઇનલી ઓટો મળી ગઈ છે, કેમ કે એ લોકો રહે છે એટલા દૂર રાજકોટની અંદર, બટ બહુ દૂર રહી છે. સો મેં ત્યાંથી ચાલીને માંડ ઓટો મળી. એન્ડ અત્યારે વાગી ગયા 9. મેં રૂમ પર પહોંચતા ઓલરેડી 7 વાગે નીકળી હતી. સો ત્યાં સુધીમાં મારું એક પાર્સલ બી આવી ગયું છે, બટ આ મેં તમારી સામે ઓપન નહીં કર્યું, એ સિક્રેટ છે. એન્ડ સિસ્ટરે મને જમવાનું બી બનાવી દીધું છે. સો ચલો મેં સૌથી પહેલાં ઓલરેડી જમી લઈશ. સો મારે 2 દિવસ રોકાવાનું હોવાથી મેં મારી બુક્સ વગેરે બી જોડે લઈ ગઈ હતી, બટ મેં આજે જ રિટર્ન આવી ગઈ છું. અને આ તરફ સૌથી પહેલાં મેં જમી લઈશ, ત્યાર પછી ઊંઘી જઈશ. સેકન્ડ ડે મોર્નિંગ, ગુડ મોર્નિંગ. એન્ડ મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે. સવારમાં આ તરફ ફ્રૂટવાળો આવી ગયો છે. એન્ડ મેં જઈ રહી છું બજાર પર. સૌથી પહેલાં અહીંયાથી ફ્રૂટ લઈ લીધા છે. એન્ડ ત્યાર પછી મેં આવી ગઈ છું ભોળાનાથના મંદિરે. ભોળાનાથ એન્ડ હનુમાનજી દાદાના આશીર્વાદ લઈ ફરી મેં આવી ગઈ છું રૂમ પર. એન્ડ અત્યારે મેં આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર. સૌથી પહેલાં મારું રીડિંગ કરી દે સ્ટાર્ટ આ તરફ. એન્ડ સૌથી પહેલાં અત્યારે તો જે મેં બુક્સ ઓલરેડી બનાવી છે મારા લેક્ચર વગેરે અટેન્ડ કરીને, એ પહેલાં મેં ચેક કરીશ, કેમ કે રફ નોટમાંથી મેં એક પર્સનલી નોટ બનાવી હોય એમાં બી એડ કરવાનું હોય છે. સો એક અલગથી રફ હોય છે, એમાં બધા લેક્ચર જોઉં ત્યારે મેં એમાં લખું છું. એન્ડ ત્યાર પછી જે એક પર્સનલ હોય છે એમાં. સો અત્યારે ચલો કોઈ નહીં, મેં મારા પાઠ્યપુસ્તકો વગેરે રેડ કરીશ. એન્ડ પહેલાં તો સૌથી પહેલાં જે મેં લેક્ચર વગેરે અટેન્ડ કર્યા છે, ટેસ્ટ આપી છે, સૌથી પહેલાં આખી ડાયરીની અંદર એડ કરીશ, જેથી કરીને ખ્યાલ આવે કે આગળ કેટલું બાકી છે એન્ડ કેટલું હજી અટેન્ડ કરવાનું છે. સો અત્યારે મેં જે પાઠ્યપુસ્તક છે ધોરણ 8ની બુક્સ છે મેં રીડ કરી રહી છું. કોઈની કમેન્ટ્સ હતી કે તમે આ રીતે અલગ બુક્સ રીડ કરી રહ્યા છો એન્ડ અલગ બુક્સ ઉપર તમે વિશ્વાસ કરો છો, એક બુક ઉપર ટ્રસ્ટ કરવો જોઈએ, તો આ રીતે રીડ ન કરવું જોઈએ. બટ પાઠ્યપુસ્તક રીડ કરવા એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ ત્યાર પછી મેં પબ્લિકેશનની બુક રીડ કરું છું, જેથી કરીને ખ્યાલ આવે કે પબ્લિકેશનની બુક્સની અંદર ક્યાંય બી છે ભૂલ હોય તો આપણને ખ્યાલ આવી જાય. એટલે મેં ડાયરેક્ટ પબ્લિકેશનની બુક્સ નથી રીડ કરતી. પાઠ્યપુસ્તક પહેલાં બી રીડ કર્યા છે એન્ડ અત્યારે સેકન્ડ ટાઈમ રિવાઇઝ કરું છું મેં. સો એટલા માટે મેં રીડ કરું છું, બટ જે રીતે સિલેબસ છે એ જ રીતે મેં રીડ કરતી હોઉં છું. સો અત્યારે થઈ ગયો છે બપોરનો સમય, મને બી ભૂખ લાગી રહી છે, બટ મેં જમતી નથી. સો થોડો નાસ્તો આ રીતે કરી લઈશ. એન્ડ અત્યારે મેં થોડું મારું કામ વધારી દીધું છે. મારો કેબલ છે ચાર્જરનો, એમનું મેં પિન જ ભાંગી ગઈ છે. અત્યારે મેં આવી ગઈ છું બહાર લેવા માટે. એન્ડ વાગી ગયા છે સાંજના 7. આ તરફ અત્યારે બહારનું વાતાવરણ બી સુપર્બ છે, કેમ કે આખો દિવસ એક જ રૂમમાં પુરાઈને રીડ કરતા હોય ને પછી બહાર નીકળીએ તો કંઈક અલગ જ લાગતું હોય છે. રસ્તામાં અમને મળી ગયો છે આ તરફ કેન્ડીવાળો. સો સૌથી પહેલાં અમે અહીંયા કેન્ડી લઈશું એન્ડ ત્યાર પછી કેન્ડી ખાઈને જઈશું રૂમ પર. રસ્તામાં અહીંયા ત્યાંથી ચાલતા મળી ગયો છે માટલાવાળો. સો સૌથી પહેલાં મેં એ બી લઈ લઈશ, કેમ કે પાણી બહુ જ ગરમ થઈ જાય છે. સો માટલાની બી જરૂર છે. સો મેં ત્યાંથી માટલું પરચેસ કરી લીધું છે. આવી ગયા છે અમે લોકો રૂમ પર એન્ડ વાગી ગયા છે 8 સમથિંગ. સૌથી પહેલાં મેં જમી લઈશ અત્યારે. એન્ડ ત્યાર પછી મેં બી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. એન્ડ અત્યારે ફરી મારું રીડિંગ કરી સ્ટાર્ટ છે. GCRTની બુક્સ છે એ જ. કોઈની કમેન્ટ્સ હતી કે GCRTની બુક્સ છે કેટલા ટાઈમમાં આપણે ફિનિશ કરી શકીએ, 1 મંથની અંદર થઈ જાય યા 1 વીકની અંદર થઈ જાય. તો એટલા ટાઈમની અંદર તમે 6 થી ધોરણ 10ની એન્ડ 11-12નો ઇતિહાસ ભૂગોળ તમે ફિનિશ ન કરી શકો, એમાં ટાઈમ લાગે. જસ્ટ ફર્સ્ટ ટાઈમ તમે રીડિંગ કરો છો તો 1 મંથની અંદર થઈ જાય, બટ જ્યારે સેકન્ડ ટાઈમ તમે રિવાઇઝ કરતા હોય યા ફિર નોટ્સ બનાવતા હોય તો થોડો ટાઈમ લાગવાનો જ છે ઓલરેડી. સો તમે 1 મંથની અંદર બધું કમ્પ્લીટ ન કરી શકો. સો જ્યારે પાઠ્યપુસ્તકો વાંચતા હોય ત્યારે ફર્સ્ટ ટાઈમ તમારે જસ્ટ રીડિંગ કરવાનું છે, સેકન્ડ ટાઈમ એમાં અંડરલાઇન કરવાની છે, થર્ડ ટાઈમ રીડ કરો ત્યારે એમની નોટ્સ બનાવવાની છે. સો આ રીતે તમે રીડિંગ કરો છો. મારું બી આ જ રીતે કંઈક રીડિંગ ચાલુ છે. એન્ડ આ જ રીતે મારી પ્રિપરેશન બી. એન્ડ મેથ્સ રીચિંગ તો જોડે ઓલરેડી પહેલેથી ચાલુ છે એન્ડ જોડે GCRTની બુક્સ. એન્ડ આ મંથે જે આજથી જ સ્ટાર્ટ થયો છે મે મહિનો, તો આખા મંથનું શેડ્યુલ ઓલરેડી મારું કમ્પ્લીટ થઈ ગયું છે કે આ મંથની અંદર કેટલા સબ્જેક્ટ મારે રેડી કરવાના છે. સો આ રીતે તમે બી પ્રિપરેશન કરશો તો તમારા એક પછી એક તમારા જે સબ્જેક્ટ છે ફિનિશ થવા લાગશે. એન્ડ આઈ હોપ કે દોસ્તો મારા વ્લોગ બી તમને પસંદ આવી રહ્યા હશે. એન્ડ તમારા કોઈ બી સવાલ છે તો કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. જ્યારે બી મેં જોઈશ એમના આન્સર અચૂક આપીશ, બટ જેન્યુન હશે એમના. ખોટી ફોકટની કમેન્ટ્સ હશે એમના આન્સર નહીં મળે. સો કોઈ નહીં, ચલો આજનો વ્લોગ બી મેં અહીંયા જ કરીશ સમાપ્ત.
એન્ડ જે લોકો ઇન્સ્ટા પર મેસેજ કરે છે એકવાર ત્યાં કમેન્ટ કરજો કે તમે કઈ આઈડી પરથી મેસેજ કર્યો છે. ડાયરેક્ટ તમારો મેસેજ મારા સુધી નહીં પહોંચે મ્યુટ હોવાથી. એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.